ચાલો દોસ્તો, એના પછીની જે નેક્સ્ટ થિયરી છે આપણી એ છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું પ્રવાહધારિત ગૂંચળું એમના પર લાગતું આપણે ટોર્ક મેળવવું છે. હવે એમાં પાછા બે ભાગ પડે છે. એક ભાગ એવી પરિસ્થિતિ આપણે વિચારીએ કે જેમાં ગૂંચળું એ ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ પણ પ્રકારનો ખૂણો બનાવતું ન હોય, અને બીજી જે પદ્ધતિ છે એમાં ધારો કે કોઈ થીટા જેટલો ખૂણો બનાવતું હોય તો શું પરિસ્થિતિ ઉદ્ભવે છે એ બંને વસ્તુને આપણે સમજવાની થશે. પહેલાં આપણે કોઈ પણ પ્રકારનો ખૂણો ન બનાવતું હોય એના માટે આપણે ચર્ચા કરીએ. એટલે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા પ્રવાહધારિત ગૂંચળા પર લાગતું ટોર્કનું સૂત્ર તારવો. હવે એમાં પહેલો કિસ્સો શું, તો કે ગૂંચળું એ ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ ખૂણો બનાવતું ન હોય. બરાબર, ત્યારની વાત કરવી છે આપણે. ચલો, પ્રશ્ન કીધો છે ને સમજો. સમાન ચુંબકીય ક્ષેત્ર કીધું છે એટલે આપણે બે ચુંબકના ધ્રુવો લેવા પડશે. એમની વચ્ચેના ભાગમાં આપણે ગૂંચળાને ગોઠવીએ, પણ એવી રીતે ગોઠવીએ કે જેથી કરીને ગૂંચળું એ ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ ખૂણો બનાવે નહીં. ચાલો પરિસ્થિતિને સમજો. આ રીતના આપણી પાસે બે ચુંબકીય ધ્રુવો છે N અને S. એમનું આ ચુંબકીય ક્ષેત્ર આ રીતે ગોઠવાયેલું હશે. ચાલો, આ ચુંબકીય ક્ષેત્રમાં આપણે કોઈ એક ચોરસ કાં તો લંબચોરસ એક ગૂંચળું જે છે એ ગૂંચળાને આપણે ગોઠવી દઈએ છીએ. આ રીતે પ્રવાહધારિત ગૂંચળું જે છે એ ગૂંચળું જે છે એને નામ આપી દઉં ABCD. આ રીતે પણ લઈ શકાય, અથવા તમે અહીંથી આમ સળંગ કરી દો તો બંધ ગૂંચળું પણ લઈ શકીએ આપણે. આ ટાઈપની રચના આપણે ભણીશું જ્યારે વિદ્યુત જનરેટરની આપણે ચર્ચા કરીશું ને ત્યારે એમાં આ ટાઈપે આપણે ગૂંચળાને મૂકવાનું થશે. હવે આજે છે એ ગૂંચળાની અક્ષ લઈ લીધી છે આપણે. બરાબર, આ શું લઈ લીધું છે? ગૂંચળાની અક્ષ. હવે ગૂંચળું જે છે એ હાલમાં કોઈ પણ પ્રકારનો ખૂણો બનાવતું નથી. બરાબર, ચુંબકીય ક્ષેત્ર એની સાથે કોઈ પણ પ્રકારનો એક ખૂણો બનાવતું નથી. તો એવી પરિસ્થિતિની અંદર શું કરવાનું છે? આપણે મેળવવું છે શું? ટોર્ક. ટોર્કનું સૂત્ર તારવવું છે. તો ટોર્કનું સૂત્ર તારવવા માટે પહેલાં તો આપણે એ જાણવું પડશે કે એના ઉપર કેટલું બળ લાગે છે. જો બળ આપણે જાણી લઈએ તો આપણને ટોર્કનું સૂત્ર જાણવા મળશે. તો પહેલાં જુઓ તમે દોસ્તો, અહીંયા ગૂંચળાની બે બાજુઓ AB અને CD, આ બે બાજુઓ એવી છે જે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે, અને બાકીની બે બાજુ એવી છે BC અને AD, એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. હવે માની લો કે આજે લઈની લંબાઈ ગણો તો એ લંબાઈ આપણે લઈ લઈએ ધારો કે A જેટલી, એટલે આ બાજુ A જેટલી છે અને આ બાજુ જે છે એ B જેટલી છે, પહોળાઈ એની B જેટલી છે. આટલી પરિસ્થિતિને આપણે ધ્યાનમાં લઈને કામ કરીએ તો પહેલા બે બાજુઓ તમે લઈ લો. અહીંયા ખાસ જોજો, આ AD બાજુ અને BC બાજુ જે ચુંબકીય ક્ષેત્રને કેવી છે? સમાંતર છે. તો કેટલાનો ખૂણો બનશે? 0નો. હવે આપણને સૂત્ર ખબર છે, સૂત્રમાં તો વચ્ચે ક્રોસ આવે છે. ક્રોસ કાઢીએ એટલે શું લાગે? sin 0 = 0. ક્લિયર છે? એટલે એ કઈ કઈ બાજુઓ? તો કે BC અહીં ગૂંચળાની BC અને AD બાજુ ચુંબકીય ક્ષેત્રને કેવી છે? સમાંતર. ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોવાથી તેમના પર કોઈ બળ લાગતું નથી. કઈ રીતે? તો સૂત્ર પ્રમાણે જો F = સૂત્ર છે આપણું I અને બાજુની જે લંબાઈ છે એ કેટલી છે? B. તો IB ક્રોસ આપણી પાસે જે ચુંબકીય ક્ષેત્ર એટલે B.
હવે સદિશમાંથી એને કેમાં ફેરવીએ? અદિશમાં. તો એફ ઇઝ ઇક્વલ ટુ આઈ બી કેપિટલ બી સાઇન થીટા, પણ સમાંતર હોય તો થીટા બરાબર કેટલા? 0. તો સાઇન 0 કેટલા થઈ જશે? 0. તો લાગતું બળ કેટલું? 0. બરાબર છે. હવે બાકી કઈ બાજુ રહી? એબી અને સીડી. તો એબી બાજુ અને સીડી બાજુ પ્રવાહ માનો કે આ રીતે પસાર થાય છે, બરાબર? પ્રવાહ આ રીતના ડાયરેક્શનમાં પસાર થાય છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીં એબી અને સીડી બાજુ જે છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે, બરાબર? બંને બાજુ કઈ કઈ? તો કે એબી અને સીડી બંને બાજુઓ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. ચલો, લંબ રૂપે હોય તો લાગતું બળ કેટલું? તો કે એફ ઇઝ ઇક્વલ ટુ આઈ, અહીંયા આવશે એ ક્રોસ બી, સદિશમાંથી ફેરવીએ અદિશમાં, તો આઈ એ બી સાઇન થીટા. થીટા કેટલા? લંબ રૂપે છે એટલે 90 ડિગ્રી. સાઇન 90 ઇક્વલ ટુ 1. તો આન્સર કેટલો થયો આપણો? એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એ બી જેટલો. બંને ઉપર આના જેટલું બળ લાગશે, કારણ કે બંને બાજુ જે છે એની લંબાઈ કેટલી છે? એ જેટલી છે. હવે લાગતું ટોર્ક વિચારીએ આપણે. તો લાગતા ટોર્ક માટે આ એની અક્ષ જે છે ને ત્યાંથી આપણે વિચારવાનું થશે. તો એની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં તમે સમજો આ જે બળ લાગે છે એટલું બળ અહીંયા લાગશે, એટલું અહીંયા લાગશે, પણ કઈ તરફ હશે? તો જુઓ, આ જે પ્રવાહ છે એ ઉપરના ડાયરેક્શનમાં છે, ચુંબકીય ક્ષેત્ર આ રીતના છે, એટલે આ પ્રવાહ આ ચુંબકીય ક્ષેત્ર, તો આ મધ્યમાંને ખોલીએ એ ક્યાં જશે? અંદરની બાજુએ. પણ અહીંયા ઉલટું થઈ જાય છે, એટલે એ પરિસ્થિતિ પ્રમાણે કઈ તરફ આવશે? બહારની બાજુ. એટલે આ ગોઠવણી થશે, એટલે અહીંયા લાગતું બળ અંદર છે અને અહીંયા લાગતું બળ ક્યાં છે? બહારની બાજુએ છે. એટલે પરિસ્થિતિ આપણી આ ટાઈપની છે. આ બાજુના ભાગ ઉપર લાગતું બળ અંદર તરફ, આ બાજુના ભાગ પર લાગતું બળ બહારની તરફ. આ રીતના ગોઠવણી નથી, ગોઠવણી આ રીતે છે, પણ બોર્ડના સમતલમાં આપણે દોરી ન શકીએ એટલે આપણે આ રીતે બતાવ્યું છે. તો જોઈ લો તમે કે અહીં જે બળ લાગે છે એ આ રીતે છે. તો લાગતા બળ એના મૂલ્ય સમાન, દિશા કેવી? પરસ્પર વિરુદ્ધ. અસર શું કરશે? નાબૂદ. પણ એક રેખસ્થ છે નહીં, એટલે એ શું કરશે? બળયુગ્મની રચના કરશે. અને અહીંયા આપણું આ સેન્ટર પોઈન્ટ છે. તો સેન્ટર પોઈન્ટથી આ બાજુની લંબાઈ a/2, બાજુની લંબાઈ બી છે એટલે b/2, અને આ પણ કેટલી થશે? b/2. અહીંયા છે આ ભાગ કેટલો છે? તો કે આ બાજુ b છે એટલે આ પણ b થવાની, તો અડધું કેટલું થશે? b/2. આ બાજુ પણ b/2. ક્લિયર છે? હવે લાગતા બળો એના મૂલ્ય કેવા? તો કે બળોના મૂલ્ય સમાન, બરાબર? મૂલ્ય સમાન, દિશા કેવી? પરસ્પર વિરુદ્ધ. એટલે અસર શું કરે? નાબૂદ. પણ એક રેખસ્થ નથી, એટલે એક રેખસ્થ ન હોવાથી કોની રચના કરે? બળયુગ્મની રચના કરશે, બરાબર? બળયુગ્મની રચના કરે છે. તો લાગશે એના ઉપર ટોર્ક. ચાલો, ટોર્ક કેટલું લાગશે? તો કે ટોર્ક લાગે, આપણે બંને માટે કાઉન્ટ કરીએ તો પહેલા માટે અને બીજા માટે બંને માટે ટોર્ક લઈ લે, τ1 પ્લસ τ2 થાય. ટોર્કનું સૂત્ર બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય અને બે વચ્ચેનું લંબ અંતર. પણ આપણે જે લંબ અંતર માપીશું એ આપણે અહીંયાથી માપશું. અને જો તમારે ડાયરેક્ટ કરવું છે તો તમે ડાયરેક્ટ પણ ગણી શકો. બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય લઈ લો. સપોઝ કે આ લીધું તો બે વચ્ચેનું લંબ અંતર કેટલું? બી. અથવા આ લો છો તો પણ લંબ અંતર કેટલું થશે? બી. નહીતર બે ભાગ પાડી દઈએ તો આનું બળ કેટલું? એફ. એફ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? આઈ એ બી ઇન્ટુ b/2 પ્લસ આઈ એ બી ઇન્ટુ b/2. કેટલી વખત થયા? બે વખત. બે વખત કરશો એટલે 2 2 કેન્સલ થઈ જશે, તો વધશે કેટલા? આઈ એ બી ઇન્ટુ બી. એ ઇન્ટુ બી, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું થઈ ગયું? ક્ષેત્રફળ. તો ફાઇનલી આપણું સૂત્ર શું આવી ગયું દોસ્તો?
ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ IAB. પણ માનો કે n આટા હોય તો આ સૂત્રને આપણે શું કરીશું, n વડે ગુણવાનું છે. તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB. તો આ થઈ ગયું લાગતું ટોર્ક. ક્યારે? જ્યારે ગૂંચળું જે છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ પણ પ્રકારનો ખૂણો બનાવતું નથી, ત્યારનું આપણને સૂત્ર મળી ગયું છે, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB. ક્લિયર છે? ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો, બીજો પોઈન્ટ હતો આપણી પાસે કે જ્યારે ગૂંચળું એ ચુંબકીય ક્ષેત્ર સાથે અમુક ખૂણો બનાવે ત્યારે એના ઉપર કેટલું ટોર્ક લાગે છે એ આપણે જાણવાનો એક પ્રયત્ન કરી દઈએ. તો એમના માટે ફરી પાછી આપણે રચનાને ધ્યાનમાં લઈએ તો બે ચુંબક એના ધ્રુવો, બે ચુંબકીય ધ્રુવો N અને S, જેનું સમાન ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે N થી S તરફ. હવે આ જે સમાન ચુંબકીય ક્ષેત્ર છે એમની અંદર આપણે ગૂંચળાને ચુંબકીય ક્ષેત્ર સાથે સહેજ ખૂણો બનાવે તે રીતના આપણે એને ગોઠવેલું છે અહીંયા. બરાબર, ચુંબકીય ક્ષેત્ર એની સાથે શું કરે, સહેજ ખૂણો બનાવે એ રીતે આપણે એને ગોઠવી દીધું. એટલે આ ટાઈપની તમને રચના જોવા મળશે. અહીંયા જે આ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે આ જે છે એ ગૂંચળાની અક્ષ થઈ જશે. ગૂંચળાને આપણે નામ આપી દઈએ A, B, C અને D. એમાંથી આ રીતના પ્રવાહ પસાર થાય છે. બરાબર, આ કરંટનું ડાયરેક્શન છે. અને આ જે ગૂંચળું જે છે એની આ જે બાજુ છે એની લંબાઈ A છે અને આ બાજુની લંબાઈ A છે, ધારી લો કે B જેટલી છે. હવે આપણે શું મેળવવું છે, તો કે આપણે જે મેળવવું છે એ ગૂંચળા ઉપર કેટલું ટોર્ક લાગે છે એ આપણે જાણવું છે. આગળની પરિસ્થિતિમાં આપણે ગૂંચળા ઉપર જે ટોર્ક લાગતું હતું એનું સૂત્ર આપણે તારવી દીધું. સૂત્ર મળ્યું આપણને, એક આંટો હોય તો IAB અને n આંટા હોય તો NIAB. હવે અહીંયા ગૂંચળું જે છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવે છે. તમે જોઈ શકો છો અહીંયા આ જે રચના છે એમાં દેખાય છે તમને, ચુંબકીય ક્ષેત્ર સાથે શું બનાવે છે, કંઈક ખૂણો બનાવે છે. તથા બીજી રીતે જોવા જાવ તો આ ગૂંચળાનું જે પૃષ્ઠ હશે, ગૂંચળું આ રીતે ક્રોસ છે તો એના પૃષ્ઠ એના ક્ષેત્રફળને દર્શાવતો સદિશ એ આ રીતે હશે, લંબરૂપે. હવે આપણને તો ખ્યાલ છે કોઈ પણ પૃષ્ઠ હોય એના ક્ષેત્રફળને દર્શાવતો સદિશ એ હંમેશા પૃષ્ઠને કયા સ્વરૂપે હોય, લંબ રૂપે હોય. તો આને લંબ રૂપે આપણે એના ક્ષેત્રફળનો સદિશ બતાવીએ તો આ ક્ષેત્રફળનો સદિશ એ ધારી લો કે ગૂંચળા સાથે અથવા તો ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. ગૂંચળા સાથે તો 90 ડિગ્રી છે જ ઓલરેડી. આ રીતે ગૂંચળું છે અને આ એના ક્ષેત્રફળનો સદિશ આ રીતે જાય છે. પણ ક્ષેત્રફળનો સદિશ જે છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે ધારો કે થીટા જેટલો ખૂણો બનાવે છે. ચાલો ફરી પાછું આકૃતિને સમજાવું. આકૃતિની અંદર સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ગૂંચળું, લંબચોરસ ગૂંચળું ABCD ગોઠવેલું છે. આ ગૂંચળું એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી ચુંબકીય ક્ષેત્ર એની સાથે કંઈક ખૂણો બને. તો આપણે શું ધારણા કરી કે ધારો કે ગૂંચળાના પૃષ્ઠના ક્ષેત્રફળને દર્શાવતો સદિશ એટલે કે સદિશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. હવે આપણે બાજુઓ વિચારીએ. આ BC બાજુ અને AD બાજુ, આ BC બાજુ અને AD બાજુમાંથી પસાર થતો જે આ પ્રવાહ છે એ તથા ચુંબકીય ક્ષેત્ર, આ બંનેને ધ્યાનમાં લઈ અને એમના ઉપર લાગતું જે બળ છે એ બળ એને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આ જે તમારી રેખા છે આ x અક્ષની દિશા છે અને અહીંયા જે આ જાય છે એ y અક્ષની દિશા છે. ચાલો તો પહેલા આના માટે વિચારીએ. આ પ્રવાહધારિત ભાગ છે એ અને ચુંબકીય ક્ષેત્ર, તો BC બાજુ એના ઉપર લાગતું બળ પ્રવાહની દિશામાં કોને રાખવાનું છે, અંગૂઠો. ચુંબકીય ક્ષેત્રની દિશામાં કોને રાખી દીધી, તર્જની. મધ્યમાંને ખોલીએ તો બળ કઈ તરફ લાગે, ઉપરની તરફ. તો આ BC બાજુ એના ઉપર લાગતું બળ કઈ તરફ છે, ઉપરની તરફ. હવે નીચે આવી જાઓ AD બાજુ.
એડી બાજુમાં કરંટ ક્યાં જાય છે? અંદર. એટલે અંગૂઠો મારો જે છે મેં અંદર બતાવ્યો છે આ રીતે, તમે જોઈ શકો છો આ પોઝિશનમાં. પણ ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે એટલે હું તમને આ ટાઈપે જ બતાવું છું. આ જે મારો અંગૂઠો છે ને એ અંદર જાય છે, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ જાય છે. મધ્યમાં ને ખોલીએ તો એ ક્યાં જાય છે? નીચે જાય છે. મતલબ શું થયો કે એના ઉપર લાગતું બળ કઈ તરફ છે? નીચેની તરફ છે. એટલે બીસી બાજુ એના ઉપર જે બળ લાગે છે એફ એ ઉપરની બાજુએ, એડી બાજુ એના ઉપર જે બળ લાગે છે એ કઈ તરફ છે? નીચેની બાજુએ. બંનેના મૂલ્ય કેવા? સમાન. દિશા કેવી? પરસ્પર વિરુદ્ધ. તો એકબીજાની અસર શું કરશે? નાબૂદ. ક્લિયર છે? ચાલો પહેલા આટલા ભાગ માટે કામ કરીએ. તો લખી શકાય અહીં ગૂંચળાની બીસી અને એડી બાજુઓ, બીસી અને એડી બાજુઓ પર લાગતા બળો એના મૂલ્ય કેવા? બળોના મૂલ્યો સમાન, પરંતુ દિશા વિરુદ્ધ હોવાથી એકબીજાની અસર શું કરે? નાબૂદ. બરાબર, એકબીજાની અસર નાબૂદ કરશે. હવે એ પણ વિચારો કે આ જે બળો છે એ એક રેખસ્થ છે કે કેમ? એક જ રેખા ઉપર આવેલા છે? તો કે હા, જોઈ શકો છો સીધી રેખા પર છે. સીધી રેખા પર એક બળ ઉપર જાય છે આ રીતે અને એક બળ નીચે વહે છે. એક રેખસ્થ હોય તો એના ઉપર ક્યારેય ટોર્ક લાગે નહીં. બરાબર, એક રેખસ્થ હોય તો ટોર્ક લાગે નહીં. લખી શકાય ને, તથા આ બળો એક રેખસ્થ હોવાથી બળયુગ્મની રચના કરતા નથી. અને બળયુગ્મની રચના ન થાય એટલે ટોર્ક લાગે નહીં. બરાબર, ટોર્ક માટે મારી દીધી આપણે ચોકડી, ટોર્ક લાગશે નહીં. ચાલો બાકીની બાજુ વધી આપણી પાસે એબી બાજુ અને સીડી બાજુ. એબી બાજુમાંથી પસાર થતો પ્રવાહ ઉપરની તરફ છે. ચુંબકીય ક્ષેત્ર આ સાઈડ છે અને લાગતું બળ મેળવીએ તો આ પ્રવાહની દિશામાં અંગૂઠો, ચુંબકીય ક્ષેત્રની દિશામાં તર્જની. તો મધ્યમાં ક્યાં જાય દોસ્તો? અંદરની તરફ. તો આ બાજુ માટે લાગતું બળ ક્યાં હશે? અંદરની તરફ. અહીંયા સીડી માટે પ્રવાહ નીચે છે, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, તો લાગતું બળ કઈ તરફ? બહારની તરફ. બરાબર, તો અહીં લાગતા બળો કેવા છે? એ પણ મૂલ્ય તો સમાન જ આવશે ને. કેટલું આવશે આપણે મેળવી લઈએ. ચાલો અહીંયા જોઈ શકો તમે. પહેલા આના માટે એફ કેટલું મળે છે આપણને? તો એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ ક્રોસ આ જે બી છે, બરાબર, એના ઉપરથી આપણે મેળવીએ તો આ જે બળ લાગે છે, જેટલું બળ પહેલા માટે લાગતું હતું બીસી બાજુ માટે, એટલું જ કોના માટે? એડી. પણ પરસ્પર દિશા વિરુદ્ધ છે એટલે અસર શું થઈ ગઈ? નાબૂદ. હવે કઈ બાજુ છે? એબી અને સીડી. એબી બાજુ અને સીડી બાજુ, એબી અને સીડી બાજુ, આ બંને બાજુ માટે વિચારી શકીએ. બંને બાજુ માટે વિચારવા જાઓ તો પરિસ્થિતિ શું થશે? જો અહીંયા પણ તમે સમજી શકો, અહીંયા કરંટ જે દિશામાં જતો હતો એ કઈ દિશા છે? તો આને આપણે એક્સ લીધી, આને વાય લીધી, તો આ બાજુ બહાર આવતી હોય એ કઈ લઈ શકાય? ઝેડ લઈ શકાય. એટલે આઈ લીધો એ ઝેડ દિશામાં, પછી ચુંબકીય ક્ષેત્ર એ એક્સ દિશામાં, તો કે ક્રોસ આઈ, કે ક્રોસ આઈ એટલે કોણ થયું? જે. અહીંયા આજે છે પણ કે દિશામાં જશે અંદરની બાજુએ, પણ માઇનસ કે આવશે, માઇનસ કે ક્રોસ આઈ એટલે માઇનસ જે થશે. બરાબર, તો અહીંયા તમે સમજી શકો છો કે ઉપર જે બળ લાગે છે એ ધન વાય દિશા છે, નીચે લાગે ઋણ વાય દિશા છે, માટે અસર શું કરે છે? નાબૂદ કરશે. ચાલો આના માટે વિચારો. પ્રવાહ કઈ દિશામાં છે? ઉપરની બાજુ, વાય અક્ષ કહેવાય જે કેરેટ. ક્ષેત્ર કઈ દિશામાં? એક્સ અક્ષની દિશામાં. તો આના માટે હું લખું અત્યારે એબી બાજુ માટે. ચાલો એબી બાજુ માટે લાગતું બળ એને F1 કહીએ. F1 ઇઝ ઇક્વલ ટુ આઈ એલ, પણ એલ કઈ દિશામાં? આઈ એલ કઈ દિશામાં? ઉપરની દિશામાં, એટલે જે કેરેટ. ક્રોસ બી કઈ દિશામાં? આઈ કેરેટ.
તો જે ક્રોસ આઈ દોસ્તો, જે ક્રોસ આઈ એટલે માઇનસ કે થાય, તો ઇક્વલ ટુ માઇનસ આઈ એલ બી, કયો કેરેટ? કે કેરેટ. એવું જ કોના માટે? સીડી બાજુ માટે. ચલો સીડી બાજુ એના માટે F1 જ કહીએ, પણ F1 ડેશ કહીએ, તો એ પણ આઈ એલ. હવે જો સીડી માટે પ્રવાહ કઈ તરફ છે? નીચેની તરફ છે. નીચેની તરફ એટલે માઇનસ જે આવશે, માઇનસ જે ઇન્ટુ બી, સોરી ક્રોસ બી. બી કઈ દિશામાં આવશે? તો બીની દિશા જે છે એ તો ફિક્સ જ છે, આઈ કેરેટ. ફરી પાછું જે ક્રોસ આઈ, જે ક્રોસ આઈ એટલે માઇનસ કે થાય, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ કે, એટલે આઈ એલ બી, કયો કેરેટ? કે કેરેટ. તો આ ઋણ દિશામાં છે, આ કઈ દિશામાં છે? ધન દિશામાં. મતલબ કે મૂલ્ય સમાન છે, દિશા કેવી છે? વિરુદ્ધ છે. અસર શું કરશે? નાબૂદ. પણ અહીંયા લાગતા જે બળો છે એ બળો, એના માટે એક રેખા દોર દઉં, આ રીતે છે. તો અહીંયા જે બળ લાગે છે એ બળ આ રીતે આમ અંદર જાય છે, અને અહીંયા જે બળ લાગે છે એ આ રીતે બહાર આવે છે. એક રેખસ્થ છે? નથી. એક રેખસ્થ કોને કહેવાય? તો આની જેમ એક જ રેખા ઉપર આવેલા હોય તો એને શું કહેવાય? એક રેખસ્થ. પણ એક જ રેખા પર ન હોય તો શું કહેવાય? એક રેખસ્થ નથી. ક્લિયર છે? જોઈ શકો તમે, જો આ ટાઈપની રચના થશે આ રીતે. આજે વચ્ચેની પરિસ્થિતિ ચુંબકીય ક્ષેત્રની રેખા છે. આ બાજુના ભાગ ઉપર બળ લાગે, અંદર જાય છે એટલે આપણે ઉપર બતાવીએ. અહીંયા લાગેલું બળ જે છે એ બહાર આવે છે એટલે આપણે આ રીતે બતાવીએ. પરિસ્થિતિ છે આમ નથી, તમે આ રીતે સમજશો તો તમને ખ્યાલ આવશે અંદર જાય છે. એટલે અહીંયા લાગતું બળ F1, અહીંયા પણ બળ F1 જ લાગે છે. મૂલ્ય થઈ ગયા સમાન, એટલે આ બંને કેવા છે? હવે સમાન છે. દિશા ખાલી વિરુદ્ધ છે. પછી અહીંયા ક્ષેત્રફળનો સદિશ છે, આ સદિશ એ. સદિશ એ કેટલાનો ખૂણો બનાવે છે? થીટાનો. આપણે શું મેળવવું છે દોસ્તો? ટોર્ક. તો એક વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ કે અહીં લાગતા બળોના મૂલ્ય કેવા? સમાન. દિશા કેવી છે? વિરુદ્ધ છે. બરાબર. અહીં લાગતા બળો ના મૂલ્ય કેવા? સમાન. દિશા વિરુદ્ધ. પરસ્પર વિરુદ્ધ હોવાથી અસર નાબૂદ થશે. અસર નાબૂદ થશે. પરંતુ એક રેખસ્થ ન હોવાથી, પરંતુ એક રેખસ્થ ન હોવાથી બળ યુગ્મની શું કરે? રચના કરશે. બળ યુગ્મની રચના કરે છે. ચાલો દોસ્તો, બળ યુગ્મની રચના કરે તો આપણે તો બળ, એના માટે બળ મળશે પ્લસ બે વચ્ચેનું લંબ અંતર લાવવું પડશે. કારણ કે જો લંબ અંતર મળશે ને આપણને તો ટોર્ક મળશે. તો આ બે વચ્ચેનું લંબ અંતર લાવવા માટે આની તૂટક રેખા અહીંયા બતાવી દઉં સીધી. બરાબર. આ રીતે તૂટક રેખા થઈ જશે બંનેની. આ બે વચ્ચેનું લંબ અંતર, ધારો કે આને નામ આપ્યું m અને આને નામ આપ્યું n. તો આપણે કયું ડિસ્ટન્સ જોઈએ છે? mn. mn લાવવા માટે તમે આકૃતિને ધ્યાનમાં લો. આ સેન્ટર પોઈન્ટ છે O. આ ખૂણો થીટાનો છે, તો આ બાકીનો જે ખૂણો બચે એ π/2 એટલે કે 90 માઇનસ થીટા થાય. π/2 માઇનસ થીટા. કારણ કે ક્ષેત્રફળનો જે સદિશ છે કેટલાનો ખૂણો બનાવે? 90 નો. આ π/2 માઇનસ થીટા થઈ ગયું. આ અંતર, આ ગૂંચળાની પહોળાઈનો ભાગ છે. જુઓ તમે અહીંયા આ ભાગ છે એ કેટલો છે? ટોટલ b છે. તો આ અડધો હિસ્સો કેટલો થાય? b/2. આટલું મળી જાય તો આ જેટલું હશે એટલું જ આ હશે. તો આટલું મળી જાય અને શું કરીએ? 2 વડે ગુણી નાખીએ આપણે. બરાબર છે. તો ઉપરની આકૃતિ એના પરથી જોઈએ તો ઉપરની આકૃતિ પરથી આના માટે ફરી પાછું જુઓ. આ ક્ષેત્રફળનો સદિશ કેટલાનો ખૂણો બનાવે છે? ગૂંચળા સાથે 90 નો. એટલે ટોટલ એંગલ કેટલો હોવો જોઈએ? 90. એમાંથી ક્ષેત્ર સાથે કેટલાનો ખૂણો બનાવે? થીટાનો. એટલે એ થીટા લઈ લીધો આપણે. બાકીનો કેટલો બચ્યો? π/2 માઇનસ થીટા. તો આકૃતિ પરથી હું cos લઈ લઉં. cos π/2 માઇનસ થીટા. cos π/2 માઇનસ થીટા એટલે પાસેની બાજુ કઈ થઈ ગઈ? ON. એના છેદમાં આવશે કર્ણ b/2. તો ON બરાબર b/2 cos π/2 માઇનસ થીટા.
cos 90 માઇનસ થીટા એટલે સાઇન થીટા થઈ જશે, એટલે સાઇન થીટા. હવે ટોટલ ડિસ્ટન્સ લેવું છે mn બરાબર શું થાય 2 ટાઈમ્સ ON થઈ જશે. ON ને 2 વડે ગુણી નાખો તો mn બરાબર 2 ગુણ્યા ON બરાબર કેટલા છે b/2 સાઇન થીટા. 2 કેન્સલ તો આન્સર થઈ ગયો તમારો b સાઇન થીટા. એટલે લંબ અંતર કેટલું આવ્યું દોસ્તો b સાઇન થીટા. અહીંયા આપણને આ જે L લંબાઈ લીધી છે આપણે એની જગ્યાએ આપણી પાસે આ લંબાઈ કેટલી છે a. એટલે આપણી પાસે અહીંયા સૂત્ર આવશે IAB k કેરેટ. અહીંયા પણ એ જ આવશે -IAB k કેરેટ. ચાલો ટોર્ક લઈ લો. લાગતું ટોર્ક. લાગતા ટોર્કનું સૂત્ર શું? તો કે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ બે બળમાંથી કોઈ એક બળનું મૂલ્ય અને બંને વચ્ચેનું લંબ અંતર. તો આ બેમાંથી કોઈ એક આપણે શું કરીએ? બળનું મૂલ્ય લઈએ તો દિશા બતાવવાની કોઈ જરૂર છે નહીં. તો આપણો કેટલો આન્સર આવશે? બળનું મૂલ્ય IAB. પછી લંબ અંતર કેટલું છે? b સાઇન થીટા. તો b સાઇન થીટા. ક્લિયર છે? ટોર્કનું સૂત્ર શું? બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય અને બંને વચ્ચેનું લંબ અંતર. તો આ બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય લઈ લીધું, બે વચ્ચેનું લંબ અંતર b સાઇન થીટા એડ કરી દીધું. ચાલો a ઇન્ટુ b, એ સ્મોલ a ગુણ્યા સ્મોલ b, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ કહેવાય. તો સૂત્ર થયું IAB સાઇન થીટા. કારણ શું? તો કે AB ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A. જો n આંટા હોય, કેટલા આંટા હોય? n આંટા હોય તો n આંટા માટે સૂત્ર શું લખાય? ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB સાઇન થીટા. ચલો આગળની થિયરીમાં સૂત્ર શું આવ્યું હતું? IAB, ખાલી IAB હતું. n આંટા હોય તો NIAB હતું. અહીંયા થીટા જેટલો ખૂણો બનાવે છે તો સૂત્રમાં પાછળ શું આવી ગયું? થીટા, સાઇન થીટા. સૂત્ર યાદ રાખજો દોસ્તો કે જો ગૂંચળું એક ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો બનાવતું હોય તો શું? તો એના પર લાગતું ટોર્ક કેટલું? તો કે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB સાઇન થીટા. ક્લિયર છે? મેઇન વસ્તુ તમારે ઉપરની બાજુ, નીચેની બાજુ એટલે કે સામસામેની બાજુઓ જે છે એના ઉપર કેટલું બળ લાગે છે પહેલા એ જાણી લો. પછી જાણ્યું તો આપણને ખબર પડી કે લાગતા બળના મૂલ્ય કેવા છે? સમાન, પણ દિશા કેવી છે? વિરુદ્ધ છે. વળી એક રેખસ્થ છે. એક રેખસ્થ હોય એટલે કોઈ કાળમાં કોઈ દિવસ એના ઉપર ટોર્ક લાગે નહીં. કારણ કે ટોર્ક લાગવાની શરત શું છે? તો કે બળયુગ્મની રચના થવી જોઈએ. બળયુગ્મની રચના થતી નથી તો ટોર્ક લાગશે નહીં. કારણ કે સમજો કે હું તમને એમ કહું ભાઈ મારી પાસે આ પેન છે, માનો કે આ પેન એના ઉપર ઉપરની બાજુ બળ લાગે અને નીચેની બાજુ બળ લાગે તો એનો મતલબ એવો થયો બંને બાજુથી ખેંચાય છે તો ક્યારેય ભ્રમણ કરશે નહીં કરે. ભ્રમણ ક્યારે કરી શકે? કે જ્યારે એના ઉપર આ રીતના એક બળ નીચે લાગતું હોય ને એક બળ અહીંથી ઉપર લાગતું હોય તો એ ભ્રમણ કરી શકશે, જે તમે ધોરણ 11માં શીખા છો. એટલે આ ગૂંચળું જે છે એના ઉપર આ રીતનું ટોર્ક અંદર લાગે છે, આ રીતે બહાર લાગે છે બળ. બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે પણ એક રેખસ્થ નથી, એટલા માટે એના ઉપર શું લાગે છે? ટોર્ક લાગે છે. કેટલું ટોર્ક લાગે છે? ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB સાઇન થીટા. એટલે બંને થિયરીઓ જે છે એને વારંવાર જોજો, બરાબર? ફરી પાછી જોજો, બંનેની કમ્પેરિઝન કરજો એટલે તમને તરત ખ્યાલ આવશે કે બંનેની અંદર શું ડિફરન્સ છે. એટલે આ પણ થિયરી ખૂબ જ અગત્યની છે, એટલે ખાસ થિયરીને તૈયાર કરવાની રહેશે.